અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલ કે જ્યાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જેલમાં આજે વહેલી સવારે એક કેદીએ લગભગ 9 દિવસ અગાઉ જેની ધરપકડ કરવામાં આવી હતી અહીં લાવવામાં આવ્યો હતો। તેણે બાથરૂમમાં જઈ અને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીએ કરી હતી। જો કે જેલમાં 9 દિવસ થયાને આ ચકચારી ઘટના બનતા જેલમાં પણ હડકંપ મચી ગયો છે। કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઈ છે। તેની વય 31 વર્ષ, મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલો આ નિશાન સિંહ કે જે પોતાની પાઘડી ઉતારી તેનાથી ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી છે। હાલ તો રાણીપ પોલીસે આ મામલે વધુ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। આરોપીએ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4માં બાથરૂમમાં પોતાની પાઘડીના કપડાના સહારે આત્મહત્યા કરી લીધી છે। જ્યાં સુધી પોલીસ અધિકારીઓને જાણ થઈ ત્યાં સુધીમાં તો તેનો જીવ પણ ગઈ ચૂક્યો હતો। ડોક્ટરે તપાસ કરતા તેને મૃત જાહેર કરાયો છે।